સદગુરુ મહારાજની જય। મારું નામ છે રાજુભાઈ ગોયલ। મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ। નિરાત જ્ઞાનધારામાં આપણું ફરી એકવાર સ્વાગત છે। આપણે આવી ગયા છીએ બોટાદ જિલ્લામાં પાળિયાદ રોડ ઉપર, જ્યાં એક ત્રિકોણી ખોડિયાર મંદિર, ત્યાંના એક મહાન સંત જે આપણને અદ્ભુત સત્સંગ આપે છે, એ નામ વિશેની વાત કરે છે અને ભક્તિની વાત કરે છે। ભક્તિ ભજન કઈ રીતે કરવું એ વિશેની વાત કરે છે। આપણે ચાલો એ આચાર્યના દર્શન કરવી અને તમને બધાને દર્શન કરાવું એમના। ચાલો, જય ગુરુ મહારાજ। ચાલો, બોલો સદગુરુ મહારાજ કી જય। આપણે આવી ગયા છીએ બોટાદ શહેરમાં એક એવા મહાન સંતના દર્શન કરવા। આપણે પૂછ્યું, ભગવાન આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી જે કાંઈ તમે સત્યનો સંદેશો દર્શક મિત્રોને દેવા માંગતા હોય તમારી રીતે આપો। જય ગુરુ મહારાજ। હરે કૃષ્ણ। આપ બધાને હરે કૃષ્ણ। ભગવાનની કૃપાથી જે આપણને કાંઈ મળ્યું છે, ગુરુ મહારાજની કૃપાથી કાંઈ મળ્યું છે। આ જગતમાં વારે વારે કેટલી વાર જન્મ થયા છે। આ ભવસાગરને તરવા માટે ગુરુ મહારાજ સિવાય ઉદ્ધાર છે નહીં। ગહેરી નદિયા નાવ પુરાની, ગહેરી નદિયા નાવ પુરાની। આ છે ને, સાગરની અંદર જાઓ ને તો આપણી આ શરીરની નાવ છે ને બહુ ખડબડેલી છે, એટલે પાર લગાવવું હોય તો ગુરુ મહારાજ સિવાય આપણો કોઈ ઉદ્ધાર છે નહીં। એટલે ગુરુ મહારાજનો મોટો જીવનભર આપણો એટલો ઉપકાર છે કે જીવન અનેક જીવન વયા જાય એના નામ ઉપર તો એના ઋણ આપણે ચૂકવીએ કે નહીં। મારું નામ કાલિંદી પ્રાણેશ્વર દાસ ઉર્ફે કિરીટ બાપુ છે। ગુરુ મહારાજનું નામ છે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, જે હમણાં ભગવત ધામ વયા ગયા છે। પણ ગુરુ મહારાજ વગર અનાથ થઈ ગયા એવું લાગે છે, કારણ કે જે હતા એટલે પૂરેપૂરો પાવર। હે, જનરેટર કેમ હોય એમ સામે પડ્યું હોય એટલે આમ પાવર પૂરેપૂરું હોય, એમ મહારાજ એકો એક દેશમાં જઈ ભગવાન શું છે, ભજન કેમ કરવું, ભક્તિ કેમ કરવી, હરિનામ હું કામ લેવું જોઈએ, હરેકને એવો સંદેશો આપ્યો। દેશ વિદેશોમાં પણ જઈ, હે, આથી અંગ્રેજો બધા બાર દેશમાં જઈ જઈને કે બધું તમે અમારું એનાથી લઈ ગયા છો, અમારી ભગવદ્ ગીતા તમે નથી લીધી, તો સ્પેશિયલ ભગવદ્ ગીતાનો પ્રચાર કરવા ગયા કે લઈ લો આ, કે આ મેન છે અમારું ઘરેણું એમ। આજે તમે જુઓ ઇસ્કોનની અંદર ફોરેનરો ભગવદ્ ગીતામાં એટલા રચ્યા પચ્યા, ભાગવત રામાયણમાં રચ્યા પચ્યા રહી અને ભગવાનનું નામ, ભગવાનનું કીર્તન, હે, એટલું સરસ કીર્તન કરે, એટલું સરસ નામ લે છે। કારણ કે જે લોકો બારે હંપી જે 100 સિગરેટ એક આરે પીવે અને એનો જે નશો હોય ને, એ ઇન્જેક્શન લઈ નશો લેતા, 2-2.5 કલાક સુધી, 3-3 કલાક સુધી પડ્યા રહેતા એમને। અને ગુરુ મહારાજના 70 વર્ષની ઉંમરે પ્રભુપાદ મહારાજ ત્યાં ગયા, ઓડિશાથી, બંગાળથી, જે પ્રભુપાદ મહારાજ એમના શિષ્ય, અમારા ગુરુ મહારાજ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, અમે એમના શિષ્ય છીએ। તો એ ના ગયા 70 વર્ષની ઉંમરે, કે એમને કીધું કે તમને ઇંગ્લિશ બરાબર ફાવે છે, હે, આ નદી તો છે ગંગા જે છે એ તો 2500 કિલોમીટરમાં છે, એટલાને તારે છે, તમે તો ભવસાગર એટલા બધાને આ જગતમાં જેટલા છે એટલા વિદેશમાં જઈ ન્યા ગંગે રામ નામની ગંગા વહેતી કરો, આ બધાને તારશે। આપણે તો કેટલું કે અહીંયા પ્રચાર કરી, કે અહીંયા પ્રચાર કરી, પણ પ્રચાર જ્યાં જ્યાં જાય અને બધે પ્રચાર કરો હરિનામ। એટલે બારે જઈ, હવે 70 વર્ષની ઉંમરે એટલે હાલવું ચાલવું તકલીફ પડે ત્યારે, સમજી લો। એ વખતે ભગવાનનો પ્રચાર કરવો એટલે, તોય એક જહાજમાં ગયા, અને જહાજ પણ વચ્ચે 2 હુમલા આવી ગયા ને ખાલી 40 રૂપિયા લઈને ગયેલા, ખાલી 40 રૂપિયા। જો પ્રચારની કેવી તાકાત છે, હે, તાકાત ભગવાનના નામની એવી તાકાત છે, ભગવાન ઉપર ભરોસો આપને કેવો છે, એટલે બધી તાકાત મળે છે। ઓલા પાસે જઈએ, ઓલા પાસે જઈએ, આપણી પાસે મોટો તાકાત છે હરિનામ, ભગવાનનું ભજન। હે, મીરાબાઈ હતા તો મીરાબાઈ પાસે કેટલા ધની હતા, રાજાના કુંવરી, તો એણે શું કર્યું કે ભગવાન કૃષ્ણને પકડી લીધા કે હાલો મારો ભગવાન, હું ગિરધર ને ગિરધર મારો। મહેતા નરસિંહ, તો મહેતા નરસિંહ પાસે શું હતું, કાંઈ નહોતું, પણ એણે શું કર્યું, ભગવાનને પકડ્યા।
જેની પાસે કાંઈ નથી એણે ભગવાનને પકડ્યા તોય અમર થઈ ગયા, જેની પાસે કંઈક છે એણે ભગવાનને પકડ્યા તોય અમર થઈ ગયા. કહેવાનું કારણ એ છે કે ભગવાનની ભક્તિ કરવામાં કોઈ ધનની, કાંઈ વૈભવની કાંઈ જરૂર નથી. કોઈ નાનો કોઈ મોટો, એની પાસે તો પ્રેમ જોઈ છે. હું ભગવત પ્રેમ હોય તો ભગવાન પ્રેમથી ભગવાન રાજી થાય છે. પ્રહલાદ મહારાજ હતા તો પ્રહલાદ મહારાજને એના પપ્પા હિરણ્યકશ્યપુ કેવા ખુખાર, વિચાર કરો, કોક ભગવાનનું નામ લે એટલે સીધી ગદા લઈને ઉપાડી જ લેવાના. આટલો આપણી પાસે તો એવું છે નહીં. આની પાસે તો પ્રચાર કરવા માટે જુઓ, ભગવાન હરિનું નામ લે છે તો કોઈ સ્કૂલોમાં કહી દીધેલું, બધે કહી દીધું, કોઈ પણ હરિનું નામ લે, આનું નામ લે, વિષ્ણુનું, એટલે ઉપાડી જ લેવાના. આટલી બધી તકલીફ એમ. એની વચ્ચે જો ભગવાનનું નામ પ્રહલાદ મહારાજ લઈ અને ભગવાનનું પ્રહલાદ મહારાજ લઈ અને ભગવાન સુધી પહોંચી શકતા હોય તો આપણે તો અત્યારે એવું કાંઈ છે નહીં ને. જેના ખુદ બાપા મોટા એમ કે ભગવાન જ હું છું, હું કહેતા ભગવાન જ હું છું, કોઈનું નામ નહીં લેવાનું, મારું નામ લેવાનું, તોય પલે પલે ઠાકોરજી રક્ષા કરતા. ભગવાન પ્રહલાદ મહારાજ એક ડગલું ચાલે, ભગવાન ફરતા ફરતા આંટા મારતા. શું કામ? કે ભક્ત કે વશ મેં હે ભગવાન. ભગવાન શું કે મને તમે એક બે વખત કંઈ કહી દો ને તો મારે હાલ છે, પણ મારા ભક્તોને કાંઈ ન કહેતા. મને તકલીફ છે. બાકી આ રાવણને કંસને મારવા હાટું ભગવાનને કંઈ આવું નથી પડતું. એ તો પ્રભુટી ઊંચી કરે ને એટલે બધા ફટાફટ જવાના, પણ ભક્તોને સુખ દેવા આવે છે ઠાકોરજી. શું કામ? મારા ભક્તો છે એને મારે પ્રેમ દેવો છે, એની પાછળ દોડતા હોય. એટલે પ્રહલાદ મહારાજના પાછળના જીવનમાં જુઓ, તમે જુઓ, નાનપણથી જ્યારે એટલું દુઃખ દેવામાં આવતું કે સર્પોની વચ્ચે મેકી દેવામાં આવતા, ડુંગરની ઉપરથી નીચે ફેંકી દેવામાં આવતા, હાથીની ઉપર એને પગ મેકાવવામાં આવતા. બોલો, આટલા દુઃખ. કલિયુગમાં તો ભગવત કૃપા છે. કલિયુગ કેવલ નામ આધાર. હું કીધું કળિયુગમાં બીજી કાંઈ માથાકૂટ નથી કરી. ભગવત નામ આવડે છે, બસ ભગવત નામ લો, ભગવાન નામ લો એટલે ભગવાન રાજી છે. હું કીધું કે પહેલાં લાખો વર્ષની ઉંમર હતી. લાખો વર્ષની ઉંમરમાં હજારો વર્ષ તપસ્યા કરતા. હિરણ્યકશ્યપુ 70,000 વર્ષ તપસ્યા કરતા. ત્યારે ભગવાનનું એની પ્રાપ્તિ થાય તો થાય, નક્કી નહીં. કારણ કે અત્યારે એવું ધ્યાન થઈ આપણે બેસી એકી નહીં. કારણ કે મન છે ને, ભગવાન શું કીધું અર્જુન કે મન હું ન રોકી શકું. કદાચ પવનને આવે તો એને રોકી દઉં એકવાર, પણ મન છે ને એને રોકવું શક્ય નથી મારી પાસે. એટલે અત્યારે કીધું કે ભાઈ આ 84 લાખ યોનિમાં ફરતા 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 મનુષ્ય અવતાર મળે છે. મનુષ્ય અવતાર વારે વારે મળતો નથી. મનુષ્ય અવતાર એક વખત મળે છે. એ જેવી રીતે મળે છે તો ભગવત ભજન કરી ભગવત નામ લઈ લેવું જોઈએ. જેમ આખું વર્ષ સ્કૂલમાં છોકરા આખું વર્ષ જાય નિશાળે, પણ એનું પેપર લે તો ખાલી 3 કલાકનું હોય. એ 3 કલાકમાં એને આખા વર્ષનું કહી દેવાનું હોય કે આનું આમ છે, આનું આમ છે. 3 કલાકમાં આખું ભણતર. એટલે એમ આ યુગ આપણને 84 લાખ ફરતા ફરતા આપણને મનુષ્ય અવતાર મળ્યો છે તો એ આપણું પેપર છે. આ ભગવાનનું ભજન કરીને ભગવત ધામ સુધી પહોંચવા માટે એક ચાન્સ આપ્યો છે. જો આમાં અટવાઈ જઈશું તો વળી પાછી કાંઈ ખબર ન પડે. કારણ કે 20 વર્ષ સુધી તો આમથી કાંઈ ખબર પડતી નથી. 20થી લગ્ન કરી દે એટલે 20 બીજા વયા જાય, 40 વર્ષ વહી ગયા. જો એ પહેલાં કોઈ સદગુરુ, કોઈ સંતો, કોઈ ભક્તોની કૃપા થઈ જાય તો ભગવાન તું નામ લેવામાં, ભગવાનની યાત્રા બાજુ આપણને 2 ડગલા આગળ વધવાનું મન થાય. ભગવાને શું કીધું? તું ખાલી 2 ડગલા હાલ, બાકી હું દોડીશ, પણ તું હાલ તો ખરો, હું તારી સામે જ બેઠો છું. એટલે તો કીધું, ભગવાને કીધું કે મારી કરતાં મારો પ્રચાર કરે ને એ મને પ્રિય લાગે છે. જેવી રીતે એકલો તો ભાઈ માણસ ગમે હોય ખાય, એકલું ખાઈ લે એને કોણ કહેવાય? પશુ. એકલા તો બધા ખાતા હોય. 5 જણાને ભેગા કરીને જ પ્રસાદ લે. પ્રસાદ એટલે વિતરણ. જે તમારી પાસે જ્ઞાન હોય, ભજન કરવું, કેમ કરવું, શું કામ કરવું, એને બધાને જ્ઞાન આપે. એ 5 જણાને ભેગા કરી તો એને મનુષ્ય કહેવાય, પણ હજારો લોકોને આપે એને કોઈ સાધુ, કોઈ સંત કહેવાય. જો એક વસ્તુ કંઈક ને કંઈક ઝાંખી લાગી ગઈ, ભગવત કૃપા થઈ ગઈ, પૂર્વજન્મની કંઈક ને કંઈ પુનાય હોય. કારણ કે આમાં પુનાય અને પૂર્વજન્મના કર્મ પણ બહુ કામ આપે છે. જેવી રીતે ઘણા દાદાઓને આપણે કહીએ છીએ કે તમારી છોકરાને કહીને કે તમારા વડીલો પૂર્વજન્મની પુનાય છે, કંઈક સારી જગ્યાએ તમે છો. કેમ? ખાધે પધે સુખ હોય. કારણ કે આગલા જન્મમાં સારું કંઈક ભજન કર્યું હોય એટલે ભગવાન એ કેટેગરીમાં એને મેકલ્યા હોય. કારણ કે
સારા ભજન કર્યું હોય ને, આ જન્મમાં થોડુંક ભજન થાય તો બીજો જન્મ કદાચ મળે આપણને, તો એવી જગ્યાએ આપે જેને ધન પાછળ દોડવું પડતું નથી. અને ધન પાછળ દોડવું ન પડે એટલે ભગવાન એવી વ્યવસ્થા કરે કે થોડુંક વ્યવસ્થિત ભજન કરી શકો. એનાથી સારું જો ભજન થાય તો કોઈ સાધુ, કોઈ સંતના ઘેરે આવે. અમારે ફરજિયાત ભગવાને કૃપા એવી કરી હોય કે વ્યવસ્થા જ એવી કરી દે. અમારા બાપા કંઈક બહાર ગયા હોય તો અમારે ધોતી પહેરી ન છૂટકે ભગવાનનું ભજન કરવું પડે, કારણ કે ભગવાને જ એવી વ્યવસ્થા કરી દીધી છે. ઠાકર કે તું થોડો કાલ બાકીની વ્યવસ્થા હું કરી દઉં છું. એટલે જેવું ભજન કરો એ પ્રમાણે સ્ટેટસ ભગવાન આપી જ દે છે. થોડુંક કરો તો ભૂલતા નથી, કારણ કે આધ્યાત્મિક અને ભૌતિક, ભૌતિકતા ભૌતિક જગત છે અને આધ્યાત્મિક જગતમાં બેમાં ફેર પડી જાય છે. જેવી રીતે આધ્યાત્મિક જગત હોય તો એમાં શું છે, 5% પણ તમે ભજન કર્યું તો ભગવાનની કૃપાથી 5 તમારું જાતું નથી. બીજો જન્મ મળે એવી જગ્યાએ મળે, 6 થી ચાલુ થાય. અને ભૌતિક જગતમાં અત્યારે કોઈ ભણી અને ડૉક્ટર સુધી કદાચ પહોંચી ગયા અને એનું મૃત્યુ થયું તો ફરીને જન્મ લે છે તો સીધો ડૉક્ટર થઈને આવશે નહીં, એને ફરીને એકથી ચાલુ પડશે. ત્યારે ભગવાન એટલા દયાળુ છે કે જે તે કર્યું છે, 2 નામ લીધા છે તો એ નામ તારા જવા દેવાના નથી. એ તને આ તારું ભાતું છે, આ તારું ભાતું છે. ભગવાનનું નામ એ તારું ભાતું છે. જેવી રીતે શબરીમાને કીધું ગુરુ મહારાજે, શું કીધું કે ક્યાંય જવાની જરૂર નથી તારે, તું આયા રહેજે, ભગવાન રામ તારીને આવશે. તો આજુબાજુમાં કેટલાય લોકો રહેતા હતા. તો ભગવાન જ્યારે આવ્યા તો સીધું હું પૂછ્યું કે શબરીમાને ન્યા જવું છે. ઓલા બધા કે આવો આવો, પણ નહીં કે શબરીમાને ન્યા જવું છે. જુઓ ભક્તિની તાકાત કેવી. ભક્ત કે વશમે હે ભગવાન, એટલે તો કીધું ભક્તના વશમાં છે. પ્રેમથી જો ભજન કરો તો ભગવાન દોડતા આવે. એ જગ્યાએ એટલું બહુ મોટું સરોવર હતું. એ સરોવરની અંદર જળ પીવા માટે આ બધા જાતા, પણ એની અંદર કીડા પડી ગયેલા. તો ભગવાન આવ્યા ત્યારે કીધું કે આ જળ પીવાય એવું નથી, ભગવું કંઈક આયોજન કરો તો અમારે આ બધું જળ પીવાય એવું થાય. ત્યારે ભગવાને કીધું કે આ શબરીમાં છે, એના પગની રજ એની અંદર નાખો ને તો એ પાણી પીવાય એવું થઈ જાય. જો એ ભક્તનો પહેલાં એકવાર અપરાધ કર્યો હતો આ બધાએ ભેગા થઈ. જ્યારે શબરીમાં એ જળ ભરવા જતા હતા એટલે એણે કીધું કે ભાઈ તું અહીંયા જળ ન ભરતી, એટલે એણે કીધું તમે બીજે ભરતો. એ ના પાડી એટલે તરત જ એ પાણી પીવાય એવું ન રહ્યું. જુઓ ભગવાનનો ભક્તનો સહેજ પણ અપરાધ થાય તો ભગવાનથી સહન થતું નથી. જ્યારે મહાભારતનું યુદ્ધ થતું હતું, જ્યારે ભીષ્મ પિતા હતા, ત્યારે ભગવાન કૃષ્ણ સામે હતા અને ભીષ્મ પિતાએ કીધું કે કાલે હું તને ભગવાનને કે તમને હું શસ્ત્ર ઉપાડવા મજબૂર કરી દઈશ. આને પણ ભગવાને શું કીધું હતું કે હું શસ્ત્ર નહીં ઉપાડું. પણ ત્યારે શું કહે છે ભગવાન કે મારી પ્રતિજ્ઞા છે ને હું તોડી નાખું છું મારા ભક્ત માટે. મારા ભક્ત માટે કદાચ મારે પ્રતિજ્ઞા કરી હોય ને તો હું તોડી નાખું છું, પણ મારા ભક્તને વચન દીધેલું હોય ને એનો શબ્દ પાછો જશે નહીં. એટલે તો પહેલાંના સમયમાં સાધુ સંતો ઋષિ મુનિઓ પાસે એવી તાકાત કઈ હતી? એની તાકાત હતી હરિનામની, ભગવાનના ભજનની તાકાત હતી. કારણ કે જેટલું એને બીજું શું જરૂર હતી ભજનમાં. એટલે તો બધાને કહેતા કે હરિનામ લ્યો, હરિનામ. કારણ કે સતયુગમાં માણસો પાસે ટાઈમ હતો, પછી ત્રેતા, દ્વાપર અને કળિયુગ. કળિયુગમાં કોઈ પાસે સમય નથી. કેટલો સમય છે એનું કાંઈ નક્કી છે નહીં. કારણ કે એ વખતે બાપા હોય ને ત્યાં સુધી પુત્રનું મૃત્યુ થતું નહીં. અને અત્યારે તો પુત્ર બેઠા હોય, દાદા બેઠા હોય, એના દાદા બેઠા હોય તો પુત્ર વયા જાય છે. અને ભજન કરવાનું કહે તો શું કહે છે અત્યારે સમય નથી થયો, પછી ઉંમર થશે એટલે ભજન કરશું. એટલે પરીક્ષિત મહારાજને તો એવી ખબર હતી કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે. આપણને ક્યાં ખબર છે એક શ્વાસ લીધો પછી બીજો ચાલશે? નથી ખબર. તો કે ગડપણ, હવે ગડપણની બધાને ક્યાં ખબર છે પ્રભુ કે ગડપણ આવશે કે નહીં આવે? 5 વર્ષના હો કે 7 વર્ષના હોય ત્યાંથી જ હરિનામ લેવાનું ચાલુ કરવું જોઈએ. કારણ કે કાલે શું થવાનું છે એ આપણને છે ખબર નથી. થવાનું છે થવા દેજે, નામ પ્રભુનો લેતો જાજ, ન જાણ્યું ઓલા જાનકીના નાથે કાલે શું થવાનું છે. તો ભગવાનની લીલા કરવા આવ્યા હતા તોય
કે કાલ ઉપર મેકશું તો શું થશે એનું નક્કી નથી. આજે જેટલા નામ લેવાય, આજે જેટલું ભજન થાય એ આજ જ કરી લેવું જોઈએ. નકર આ ખોળિયું છે એવું છે ને પ્રભુ કે જેટલી આળસ આમાં છે ને એટલી બીજી ક્યાંય નથી. જેટલું કાર્ય કરો તો બધા કરવા માંડે. એટલે કંઈક ને કંઈક એક્ટિવિટી રાખવી જોઈએ. એટલું શરીર ઠાકોરજીએ આપ્યું છે તો ભગવાનની કૃપાથી જે આપને બે સરસ હાથ આપ્યા છે તો ભગવાનની કૃપાથી ભગવાનની સેવા કરીએ. હે સુંદર આપને શ્વાસ લેવાની જે શક્તિ આપી છે તો ભગવાનના ચરણોમાં તુલસી છે, ફૂલ છે, એની સુગંધ લઈ અને ભગવાનની ભક્તિમાં આગળ વધીએ. હે એટલી સરસ જીભા આપી છે તો ભગવાનના ગુણગાન ગાઈએ, ભગવાનનો પ્રસાદ ખાઈએ. હરેક અંગને ભગવાનની સેવામાં લગાડતા જાય, ભગવાનનો પ્રચાર કરતા જાય, હરિનું નામ લેતા જાય. હંમેશા જીવનમાં કોઈને કોઈનો આધાર રહેવો જોઈએ. સારું મિત્ર પણ જરૂરી છે. તો આપણે મિત્ર એવો સરસ બનાવીએ કે અખિલ બ્રહ્માંડના નાથને જ બનાવી લઈને. હે જીવનમાં શું જરૂર પડે છે એની પાસે માગવું, ઓલા પાસે માગવું, પણ ભગવાન કે તું મારો થઈ જા, તારે કાંઈ માગવાની જરૂર પડશે નહીં. આપોઆપ બધી વ્યવસ્થા થશે. કારણ કે આ ઠાકોરજી છે, હરિનું નામ મોટું છે, ભગવત નામ મોટું છે. ભગવાનથી નામથી ને હરેક ઈચ્છાને પૂર્તિ કરનારવાળું છે. પણ આપણે ઈચ્છા એક જ રાખવાની છે, ભગવાનનું ભજન, ભગવાનનું ભજન ને ભગવાનનું ભજન. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કલિયુગનો મહામંત્ર છે ભગવાનનો મંત્ર. ભજન કરો ને હરિનામ લ્યો અને ખૂબ ખૂબ આગળ વધો ને ખૂબ ભજન કરો ને ખૂબ હરિનામ લ્યો. હરે કૃષ્ણ. બોલો સદગુરુ રાજ મહારાજ કી જય. આપણને મહારાજે બહુ સરસ વાત કરી. અત્યારે આ કલયુગમાં ભગવાનનું નામ સિવાય બીજો કાંઈ આધાર છે નહીં. તમારે ખરેખર જિંદગી જીવન સુધારવું હોય તો ભગવાનનું નામ લેજો એમ કહેવા માંગે છે. ચલો સદગુરુ મહારાજ કી જય. પછી તમે અહીંયા જે કાંઈ સેવા બજાવતા એ હા. તમારું આપી દો. હા ઠેકાણું બધું એડ્રેસ. હા. હરે કૃષ્ણ. આપણે ત્રિકોણી ખોડિયાર પાળિયાદ રોડે ભગવત કૃપાથી આ ઉનાળાના 4 મહિનામાં હરરોજ સવારથી લઈને સાંજ સુધી કન્ટિન્યુ શરબત, જે અત્યારે ઉનાળામાં પાણી પીને તો આનંદ આવે છે. આ શરબત ખાલી નથી, અમે ભગવત પ્રસાદ કરીને આપીએ છીએ. શરબત ખાલી હોય તો બરાબર છે, પણ આની અંદર ભગવાનની નજર પડે અને અમૃત બની જાય છે. એટલે સવારથી ભગવાનનો પ્રસાદ ચાલુ હોય છે. અને હર શુક્રવારે લગભગ 2000 લોકો પ્રસાદ લે છે. શુક્રવારે 5 વાગ્યા પછી ખીચડી પ્રસાદ 25-30 જાતની સબ્જીઓ નાખીને બનાવી છે. અને દર રવિવારે ખમણ પણ હોય છે. તો ફેમિલી સાથે, મિત્ર સાથે ચેનલમાં તમે જે જોઈ રહ્યા છો, પ્રભુની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી જે કાંઈ બીજી બધા ભેગા થયા હશું તો અહીંયા ગમે ત્યારે નીકળો, ગમે ત્યારે પધારો. તો ચેનલથી આ તમને બધાને આમંત્રણ છે. લાખો હજારો લોકો શુક્રવાર હોય, કોઈ પણ અમથોય કોઈ પણ વાર હોય, ગમે ત્યારે બોટાદના પ્રાણંગરમાં તમે પધારો તો પ્રસાદ લેવા જરૂર ને જરૂર આવજો. અને ભગવત કૃપા, ભગવત પ્રસાદ લેવા. કારણ કે આવા ભક્તોની કૃપાથી જે આ અનેકો લાભ આપણને મળી રહ્યો છે એ ભગવત કૃપા છે. આ એક આશીર્વાદ પણ છે ભગવાનના કે આવો કંઈક ને કંઈક કહેવાની મન થાય, કંઈક ને કંઈક આ વાત બીજે વાત જાય. આ સમુદ્ર છે એટલે કંઈક પ્રચાર કરવાની મન થાય. એટલે પધારો. ખાસ શુક્રવારે આવો, ખીચડી હોય, ફેમિલી સાથે આવો, શરબત આખો દી ચાલુ હોય. રવિવારે પણ અમારે ખમણનો પ્રોગ્રામ હોય. તો ખાસ કરીને બધા પધારો અને પધારો. જય સિયારામ. જય શ્રી જય